અધ્યાય 8મો શ્લોક 21 જેને અવ્યક્ત અને અવિનાશી કહેવામાં આવે છે તે જ સર્વોચ્ચ લક્ષ્ય છે. જે તેને પ્રાપ્ત કરે છે તેઓ ફરી ક્યારેય પાછા ફરતા નથી. તે જ મારું સર્વોચ્ચ ધામ છે. આ અવ્યક્ત જેના વિશે 20મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે તે સનાતન છે. એટલે કે જ્યારે અન્ય તમામ અસ્તિત્વોનો નાશ થાય છે ત્યારે તે જ રહે છે. તે અવિનાશી છે, એટલે શાશ્વત અસ્તિત્વનો કોઈ વિનાશ નથી હોતો. તેને બ્રહ્મ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, જે સમગ્ર બ્રહ્માંડનો આધાર છે. શુદ્ધ જાગૃતિનો સ્વભાવ ધરાવતો બ્રહ્મ તે છે જે અપ્રગટ વાસનાઓને અસ્તિત્વ અને ગતિશીલતા આપે છે. પ્રવૃત્તિઓ અને વર્તનના પ્રગટ વિશ્વને બનાવવા માટે તે સક્ષમ બનાવે છે. આ શાશ્વત અવ્યક્ત તત્વ, અવિનાશી બ્રહ્મ, મનુષ્ય માટે પ્રાપ્ત કરવાનું સર્વોચ્ચ લક્ષ્ય છે. પ્રકૃતિની પેલે પાર, માયાની પેલે પાર, બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો એ માનવ જીવનનું દિવ્ય લક્ષ્ય છે. અસ્તિત્વની અન્ય બધી અવસ્થાઓમાં વારંવાર પાછા ફરવાનો અનુભવ થાય છે. આપણે અવ્યક્ત વાસનાઓ અથવા કર્મફળનો અંત લાવવા માટે ધરતી પર નવા જન્મ સાથે પાછા ફરવું પડે છે. જન્મ એ દુઃખ, આનંદ અને મર્યાદિતતાનું ઘર છે. તેથી જ્યારે પુનર્જન્મ ન હોય ત્યારે સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકાય છે. પહેલાના શ્લોક 19માં આપણે અવશઃ શબ્દનો સામનો કર્યો છે, જેનો અર્થ નિસહાય થાય છે. જ્યારે આપણે આ મહાન સત્ય, પરમ વાસ્તવિકતા અથવા બ્રહ્મનો સાક્ષાત્કાર કરીશું ત્યારે તે લાચારી અદૃશ્ય થઈ જાય છે. પ્રકૃતિ નાશવંત છે, જ્યારે બ્રહ્મ અવિનાશી છે. પ્રકૃતિમાં સામેલ જીવો દેખાય છે અને પાછા અદૃશ્ય થઈ જાય છે. જે જીવો બ્રહ્મને પ્રાપ્ત કરે છે તેઓ આ ફૂગમાંથી પસાર થતા નથી. તેઓ પાછા ફરતા નથી. બ્રહ્મ એ જીવો માટે સર્વોચ્ચ અને નિરંતર નિવાસસ્થાન હોવાથી તેને ભગવાનનું સર્વોચ્ચ નિવાસસ્થાન કહેવામાં આવે છે.